हार्दिक ब्रह्मचारियों जहाँ हर एक को मिले मोटिवेशन का साथ साथ सपनों की उड़ान ये है हमारा रास्ता। હાલો કેમ છો બધા મજામાં? અરે સવાર પડી ગઈ છે એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ. ક્વિન્સી મારે અહીંયા આગળ બેસી ગઈ છે સવારે સવારે. બસ મસ્ત મસ્ત કિલકારીઓવાળા હા પોપટ બોલી રહ્યા છે. જોયું? બતાવું તમને? હા હજુ તો મારે ફ્રેશ થવાનું બાકી, નાવાનું બધું બાકી છે યાર. અને મેડમ બુમા બૂમ કરતા હતા આજે તો. કેમ કે મેડમ કંઈક સિક્યુરિટી કરવા, સોરી સિક્યુરિટી ના કહેવાય, રેડ પાડવા જઈ રહ્યા છે. રેડ, હા રેડ જ કહેવાય ને જંગના મેડમ એને? રેડ ના કહેવાય, ઇન્સ્પેક્શનમાં જઉં છું એઝ અ ઇન્સ્પેક્ટર જીટીયુની ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી. હા કોંગ્રેચ્યુલેશન ભાઈ, કોંગ્રેચ્યુલેશન કહેજો આપણી ભાષામાં. અંગૂઠા છાપ. તમારા મેડમ એક કહેતા હતા મને કે તમે રહ્યા ડાન્સવાળા અને તમારી વાઈફ રહી પેલી કંઈક કહ્યું હતું, એ તો સમજી ગયા હશે. શું મેડમ? ફાર્મસી કોલેજમાં જઈ રહ્યા છીએ એઝ એન ઇન્સ્પેક્ટર, લોકલ ઇન્સ્પેક્શન કમિટી ફ્રોમ જીટીયુ. कैसे लोग रहते हैं यार यहाँ पर। વાહ વાહ. આ લોકો વિચાર કરશે કે આજે આટલા આમ સિન્સિયર થઈને મેડમ કેવું બોલી રહ્યા છે. અને મારો મોટો ઢીંગલો નાનો ઢીંગલો ને આજથી રજાઓ પડી ગઈ છે. પણ તમને લોકોને કહી દઉં કે આજથી આપણા ત્યાં મિની સમર કેમ્પ ચાલુ થયું છે. હા તો આજે નાના નાના બચ્ચાઓ બી આવશે. તમે જુઓ કેવી રીતના અમે લોકો રમાડીએ છીએ, એટલે શીખવાડીએ છીએ. અને મારો મોટો ઢીંગલો છે ને એ નાસ્તો કરી રહ્યો છે. શું કરી રહ્યો છો મારો મોટો ઢીંગલો? મલાઈ ખાઉં છું. હે આજથી રજાઓ? મારી જો મને હા મારો નાનો ઢીંગલો, મોટો ઢીંગલો જુઓ. આટલા રહ્યા છે બીજા. હવે નાનો ઢીંગલો જોજો, નાનો ઢીંગલો. અંકુર સરને આપ્યા હતા 3000. નાનો ઢીંગો શું કરી રહ્યો છું? આજથી તારો હોલિડે છે. તૈયાર થઈને ક્યાં નીકળું છું? હે હસતો બાબલો અને મંકી જેવો બાબલો. આજે હજુ પંડ્યા ચાચુ નથી આવ્યા અને હજુ નાના બાગી મારે. અને હું એમ કહું છું તમને લોકોને કે મમ્મા આજે રેડ પાડવા જવાની છે ને, ખબર તમને? મમ્મા રેડ પાડવા જવાની છે. આકરા છે પાછા. હા અહીંયા કેટલી વાર કહું રેડ પાડવા નહીં જવાનું. ઇન્સ્પેક્શનમાં જવાનું છે. ઓકે ઓકે સમજી ગયો સમજી ગયો. અને તે હેડો જાઓ, એક્ટિવા લઈને નીકળો. ગાડી આવે છે લેવા. ઓ ગવર્મેન્ટની ગાડી લેવા આવે છે. પછી જઈને તમારે બીવડાવવાનું બધાને, એવું કરવાનું? હે કોઈક સમજાવો અમને, કોઈક સમજાવો. ડ્યુટીમાં જઈ રહી છું. હા તો હેડફોન ચાલતા એટલે ડ્યુટી એટલે સિક્યુરિટીની ડ્યુટી હોય ને. क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. હા ખાલી મસ્તી કરું છું ભાઈ. બહુ સારી પોસ્ટ મળી છે આજે મેડમને. સરસ સરસ, અભિનંદન, કોંગ્રેચ્યુલેશન મારા ઝંખના મેડમને. થેન્ક યુ. હે ને? હવે હું નનાઈ કરી લઉં. હા પછી અમે લોકો જઈશું ઓફિસે અને ક્રિસવાન મૂકવા જવાની છે.
કે નહીં જવાની? રજાઓ પડી ગઈ છે. નાના ઢીંગલાને જવાનું છે કોલેજે, સ્કૂલે? ટાઈમ વેસ્ટ કર્યો, માવસે કરીને. ના, એને આજે છુટ્ટી. બેઉન છુટ્ટી. જમ્બે બેસ્ટ ઓફ લક. ચલો દીકો. એ દોડીશ થઈ. નો પડી જવાય બેટા. ચલો નારાય કરો. ચલો ફેમિયા ઉપર મસ્ત મોટા દિન ટબમાં. અરે શું કરો છો? મંકી તો મળીએ થોડી વારમાં પાછા રે. હું તો ભૂલી જ ગયો હતો કે કેમ્પ ચાલુ થઈ ગયો છે તમને બતાવવાનું. તો હું હમણાં આવ્યો ક્લાસ ઉપર અને તમને બતાવું કે જે બચ્ચાઓ મસ્તી કરવાની ચાલુ કરી છે હે, જોરદાર મસ્તી કરી રહ્યા છે. જો બતાવું તમને બધાને. आओ बच्चों छुट्टियां मनाए मस्ती धमाल मचाए सबके साथ समर कैंप में. छुट्टी के दिनों का मजा तुम सभी के लिए है. खेलो कुछ नया मनाओ खुशियों की कैंप में. आओ आओ बच्चों के संग सुमर के. 2 મિનિટ વૈભવી મેડમ, 2 મિનિટ. બંધ કરો. अभी तो पार्टी शुरू हुई है. અભી તો પાર્ટી શરૂ હુઈ હે. આવી ગયા છે. શું કરાયું મેડમ? આમ તો કહો, તમે ઇન્ટ્રો તો આપો બધા બચ્ચાઓનો. આત્મીય છે હા. આર્યા, ધારવી, વૃષ્ટિ, નક્ષ, હિમલ, નવ્યાંશ, વંશ, પ્રણાલ. આહાહા, તો બધા જ સમર કેમ્પ માટે આયા છે. શું વાત છે? અને અમે લોકો वहाँ पे चले जाओ, सब लोग वहाँ पे चले जाओ. मैडम के पास चले जाओ. मैडम के पास चले जाओ. તો આપણે શું કરવાનું છે બધાએ? ફૂલ હે, તમે બધા મસ્તી કરવાના છો? કંટ્રોલ ઉદય શેટ્ટી, કંટ્રોલ. તમે એવું કહેતા હતા કે આ બચ્ચું મસ્ત સોંગ ગાય છે. એને એટલું ફાઇન ગાતા આવડે છે, એને આખું સોંગ મળ્યો હોય. શું વાત છે? उसको आपको गाना आता है ना? चलो वो वाला सॉन्ग जोर से. ये આ છોકરો છે ને, આ 4 ईयर નો છે. કેટલા ईयर નો છે? 4 ईयर का ये लड़का है. आपको हिंदी आता है ना, है ना? और बहुत ही अच्छी रील बनाता है ये, है ना? बनाते हो ना आप रील, है ना? बनाता है. और ये जो पीछे खड़ा है ना, ये बहुत मस्ती खोर है. ये दोनों है ना, ये दोनों, और ये तीनों, सॉरी, ये तीनों બહુ જ મસ્તી કરે છે આ બધા. અને આનું સોંગ સાંભળો. બેટા આપ ગાના ગાઓ, ચલો. जोर से गाना. फर्स्ट टाइम एक मैं हो गया, सेकंड टाइम मैं लव हो गया. अब खाया जानता है हम धूप पे मरता है. लगा चीज नाम अपनी जान के नाम करता है. फिर से मैंने करने को मैं मुँह हुआ आया. लगा चीज जानो. वाह भाई वाह, जोरदार गा रहे हो ना आप तो. और कौन सा गाना आता है आप लोगों को? आता है? તમને ત્રણેયને મસ્તી સિવાય કશું નહીં આવડતું ને?
जोर से गाओ। ओ मम्मी मम्मी, ओ डैडी डैडी, हो जाओ रेडी, जिससे मेरी शादी होगी। ये ला, अभी से शादी करेगा तू? हाँ, अभी से शादी करेगा तू? हाँ हाँ हाँ? शर्मा गया, शर्माई जाए છે। આ શું કરે? ये क्या कर रहा है तू? ये आँखों को हो गया, वो अंदर जा रहा અને આપણે કલરમાં તો તું ડબ્બો છું ને હે ને કલરમાં તું ડબ્બો છું ડબ્બો સાવ ડબ્બો છું કલરમાં ને ક્યારે શીખીશ કલર क्या करेगी सर? कल फुटबॉल खिलाना। કેને શું કહે છે તું નાની છે તો હવે ફાઇનલી આ લોકો હવે ફૂલ મસ્તી કરી લીધી છે, સોંગ કરી લીધા છે। હવે મેડમ આર્ટ એન્ડ ક્રાફ્ટ કરાવશે તો તમે બધા યસ રેડી છો? યસ રેડી છો? ઓકે, તો આજે શું બનાવવાના છો તમે બધા મેડમ? આજે અમે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં શું કરવાનું છે? આજે અમે ફ્રોક બનાવીશું લો सर फ्रॉक में लड्डू का थोड़ा अलग लगना, लड्डू को अलग रखना थोड़ा बॉयज का। અલગ લો થોડા બોયસ કા એટલે શું કહેવા માંગો તું ગુજરાતીમાં કે? मुझे શું કહે છે મને છે ને ડ્રોઈંગ નહીં કરવું છે। પણ કરવું પડશે નહીં, અહીંયા આવ્યા છે તો બધું જ કરવાનું ને। સહી હશે નો? ઓકે, તો હવે તમે લોકો જુઓ મેડમ સરસ રીતના ફ્રોક બનાવતા શીખવાડે છે। પછી આપણે આગળ શિડ્યુલ આ છે ને હમણાં બનાવ્યું છે બધું આ વખતનું, તો એમને ખબર છે વધારે। તો રેડી, આપણે બાળકોના જે કિડ્સને અહીંયા આગળ ફ્રોક બનાવતા શીખવાડે છે વૈભવી મેમ, પણ એમને આપણે પૂછવામાં આવ્યું કે ફ્રોકનો અવાજ કેવો હોય છે, કેસા હોતા હે સાઉન્ડ? किसको आता है फ्रॉक का साउंड कैसा होता है? कैसा कैसा? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। ये तो डक नहीं बोलता ऐसा। क्यों बोले फ्रॉक, क्यों बोले? अब ये कौन है बे? फ्रॉक क्यों बोले? તમને આવડે છે આર્ય? નહીં આવડતું? યાદ નહીં એ બા। फ्रॉक क्यों बोले? તમને આવડે છે આર્ય? નહીં આવડતું? યાદ નહીં એ બા।